જય વડવાળા, જય ગુગા મહારાજ. તમને રાફડા વિશે જાણવા મળ્યું. રાફડા એટલે શું છે? રાફડાનું એટલે જ્યારે અમારું જૂનું ગામ અમારું મહેસાણા રોડ ઉપર ટુંડાલી છે. અને એ સમયમાં અમારી 7-8 પેઢી પહેલા અહીંયા કાસવા મુકામે આવ્યા એટલે શેષ નારાયણે સપનું આપેલું અમારા વડવાઓને કે મારી સ્થાપના આ જગ્યાએ કરજો. અને એ વખતે અમારા મંદિર હતું, એ જગ્યાએ ગાયોનો વાડો હતો. અમારા દાદા એ વાત કરતા. અને એ જગ્યાએ સ્વયંભૂ શેષ નારાયણ પ્રગટ થયા અને ત્યાં ગાયોનો વાડા થયો. શેષનારાયણ દર્શન કરવા મળ્યા, ત્યાં આગળ કાયમ દૂધ પાવા મળ્યા. અને સમય પછી એને બાપાની આજ્ઞાથી ત્યાં મંદિર બનાવ્યું. અને એ રાફડો મહારાજનો સ્વયંભૂ અત્યારે ભલે નવું મંદિર બનાવ્યું પણ એ સ્વયંભૂ રાફડાને અડ્યા નથી. ઠેઠ સુધી 20 ફૂટ પાયો ખોદ્યો પણ રાફડાને 10 બાય 10 રાફડો રાખેલો જ છે. અને એ રાફડામાં બહુ ચમત્કારિક છે. આજે પણ સવાર સાંજ દૂધ બાપાને ચડાવવામાં આવે છે. દરેક હજારો લોકો રોજનું 50-100 લીટર દૂધ રોજ ચડતું હોય છે. આ રાફડાનું બહુ મોટું પુરાણી રાફડો છે અને સત છે. અને પહેલા તો કાયમ માટે પહેલા જૂના જમાનામાં તો લોકો સોગન ખાવા આવતા કે ભાઈ ત્યારે તું ખોટું ના કર્યું ત્યારે કાસવાના ગોગાના રાફડામાં હાથ નાખી દે. આજે પણ એ જ રીતે લોકો હાથ મૂકવા આવે જ છે. અને અમારા વડવાઓ એ વખતે હાથ નંખાવતા. પણ સમય અનુસાર જમાના પ્રમાણે કોઈને ડંખ થયો છે પહેલા, એટલે પછી રાફડામાં હાથ નાખવાનું બંધ કર્યું. અત્યારે હાલ કોઈ સોગન ખાવા આવે, અત્યારે હાલ ઘણા લોકો આવે તો એને રાફડા હાથ ખાલી મુકાવાના. ગમે તેવી વસ્તુ હોય, ગમે એવું ખોટું કર્યું હોય તો રાફડા હાથ મેળવીને મોની જવું પડે. અને ગોગા મહારાજ એને ચમત્કાર આપે અને મોનવું જ પડે ઘેર જતા જતા. આવો આ રાફડાનો ઇતિહાસ છે. અને સ્વયંભૂ રાફડો બનેલો છે. શેષનાગ હાજર છે અહીંયા. અને ઘણી વખત મંદિરમાં પણ દર્શન આલે. હમણાં 15 દિવસ પહેલા જ નીકળ્યા હતા અને મંદિરના આખા મંદિરની પ્રદક્ષિણા કરી અને શેષનાગ અલોપ થઈ ગયા. ચમત્કારિક મંદિર. હા, ભગવાન ચમત્કારી છે. તો મિત્રો, જો આપને આ દિવ્ય વાતચીત ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા વિચારોને કોમેન્ટ સેક્શનમાં જણાવો.